સોનામાં હવે નહીં લાગે સટ્ટાનો ઝટકો, કારણ કે સેબીની સેફટી લિમિટ ભાવમાં સ્થિરતા લાવશે અને રોકાણકારોમાં વિશ્વાસ લાવશે. સૌથી પહેલાં સમજી લો સેબી એટલે શું. સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તે ભારતના શેર બજાર એટલે કે સ્ટોક માર્કેટ અને કોમોડિટી માર્કેટને રેગ્યુલેટ કરતી ભારતની સર્વોચ્ચ સંસ્થા છે, જેની સ્થાપના થઈ 12 એપ્રિલ 1988. પણ કાયદેસરની સત્તા 30 જાન્યુઆરી 1992 મળી, જેનું કામ છે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું, શેર બજારમાં થતી છેતરપિંડી કે અયોગ્ય પ્રવૃત્તિઓને રોકવી. હવે વાત સોના ચાંદીને લઈને મેઇન વાત પર આવે તો હાઇલાઇટ્સ કંઈક એવી છે કે સેફટી લિમિટની અમલવારી થશે. સેબીએ સોના અને ચાંદીના વાયદાના ભાવમાં થતી ભારે વધઘટને નિયંત્રિત કરવા માટે નવી ડેઇલી પ્રાઇસ લિમિટ નક્કી કરી છે, એટલે કે જે અંધાધૂંધ વધઘટ થતી હતી તેના પર રોક લાગશે. ઘણીવાર બજારમાં સટ્ટાખોરી અથવા અચાનક આવતા સમાચારોને કારણે મોટો ઉછાળો અથવા કડાકો આવે છે, જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન થતું હોય છે. હવે આ જે નવી લિમિટ આવશે તેનાથી વધઘટને અટકાવી શકાશે. આ લિમિટ કેવી રીતે કામ કરશે? જો સોના કે ચાંદીના ભાવમાં એક નિશ્ચિત મર્યાદાથી તે વધુ ઘટે કે વધે તો ટ્રેડિંગમાં થોડા સમય માટે કુલિંગ પીરિયડ આવી જશે. આ કુલિંગ ઓફ પીરિયડ શું છે? એટલે કે બ્રેક લાગી જાય. એ સમયગાળા દરમિયાન ટ્રેડિંગ લિમિટ ફિક્સ થઈ જાય. એ બાદ ફરી તેમાં સમય અનુસાર ફેરફાર કરી શકાય. રોકાણકારોની સુરક્ષા સેબીની પ્રાથમિકતા છે, એટલા માટે આ નિર્ણય લેવા હોવાનું જણાવાયું છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ કોમોડિટી માર્કેટમાં પારદર્શિતા લાવવાનો છે અને રોકાણકારોની મૂડીને બજારના જોખમો સામે રક્ષણ આપવાનો છે. જાણકારો એવું કહે છે કે આ ફેરફારથી બજારમાં ગભરાટ ઓછો થશે અને રોકાણકારો શાંતિથી યોગ્ય નિર્ણય લઈ શકશે. તો સોનામાં હવે સટ્ટાનો ઝટકો નહીં લાગે, કારણ કે સેફટી લિમિટ જે છે તે પ્લસ અને માઇનસ વધારે અને ઓછાની અમુક પર્સન્ટેજ, ફોર એક્ઝામ્પલ 6%, તો 6% વધારે અથવા 6% ઓછા સુધી જશે. જો એનાથી ઉપર જાય કે એનાથી નીચે જાય અથવા એ લાઇનને સ્પર્શી જાય તો કુલિંગ ઓફ પીરિયડ આવી જશે, એટલે લોકોએ ગભરાવાની જરૂર નહીં રહે.